નમસ્કાર. આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વરના કોસંબડી ગામ નજીક આવેલ શ્રી બંગલો સોસાયટીમાં બંધ મકાનમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. એલસીબી પોલીસની પૂછપરછ દરમિયાન લોગો મુક્કા મારી તોડી નાખી કાર્યમાં અડચણ ઊભી કરતા પોલીસ ફરિયાદ દર્જ કરાવી હતી. અંકલેશ્વરના કોસંબડી નજીક શ્રી બંગલો સોસાયટીના મકાન નંબર 71માં રહેતા સંજય કૃપાલ યાદવ પોતાના પરિવાર સાથે ધાર્મિક ક્રિયા માટે વતન ગયા હતા અને મકાન બંધ હતું. આ દરમિયાન તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી સોના ચાંદીના આશરે ₹90,000ના ઘરેણાં ચોરી કરી ફરાર થયા હતા. બનાવ અંગે જેડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ચોરીના મામલામાં કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતી જસબિંદરસિંહ, સોનુસિંહ અને જસપાલસિંહ સંડોવાયેલા છે. જેવી બાતમીને ભરૂચ એલસીબીએ બંને ઇસમોને ઝડપી પાડી બંને ભાઈઓને અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન જસબિંદરસિંહે ગુનાની કબૂલાત આપતા જ આરોપી જસપાલસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના ભાઈને કબૂલાત ન કરવા કહેતા ઓફિસમાં લગાવેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાચનો લોગો મુક્કા મારી તોડી નાખ્યો હતો. સાથે જ પોતાના જમણા હાથમાં ઈજા પહોંચાડી પોલીસની કામગીરીમાં સ્વેચ્છાએ અડચણ ઊભી કરી હતી. આ બનાવ અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.